સુરતના ડિંડોલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી વધુ એક સનસનાટીભર્યા ગુનાની ઘટના સામે આવી છે. ડિંડોલીના સુમુખ સર્કલ નજીક અજાણ્યા હુમલાખોરોએ રાજ સોની નામના એક યુવક પર ચપ્પુ વડે ધાતકી અને જીવલેણ હુમલો કરી દીધો છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પડકાર ફેંકતી વધુ એક લોહિયાળ ઘટના સામે આવી છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલા સુમુખ સર્કલ નજીક જાહેરમાં એક યુવક પર અજાણ્યા તત્વો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ધાતકી અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો એટલો ભયાનક હતો કે યુવક લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો. જાહેરમાં બનેલી આ હિંસક ઘટનાને પગલે સમગ્ર ડિંડોલી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ હિંસક હુમલાનો ભોગ બનેલા યુવકની ઓળખ રાજ સોની તરીકે થઈ છે. ઘટના સમયે રાજ સોની તેના અન્ય બે મિત્રો અને સાથીદારો સાથે સુમુખ સર્કલ નજીક આવેલી એક ચાની દુકાન પાસે હાજર હતો અને ત્યાં ઉભો રહીને વાતચીત કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ ત્યાં ઘસી આવેલા અજાણ્યા હુમલાખોરોએ પાછળથી આવીને રાજ સોની પર હિંસક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ કંઈ પણ વિચાર્યા વિના સીધા જ રાજ સોનીની પીઠના ભાગે ચપ્પુના ધડાધડ ઘા ઝીકી દીધા હતા. ચાની દુકાન પાસે ચપ્પુના ઘા વાગતાની સાથે જ રાજ સોની લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ પછડાયો હતો અને આસપાસમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. રાજ સોનીને લોહીના ખાબોચિયામાં તરફડતો જોઈને હુમલાખોરો હથિયાર સાથે ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા. રાજ સોનીના મિત્રો અને આસપાસના લોકોએ તાત્કાલિક અત્યંત ગંભીર હાલતમાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જાહેરમાં ચાની દુકાન નજીક થયેલી આ જીવલેણ હુમલાની ઘટનામાં ડિંડોલી પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હુમલાવાળી જગ્યા અને ચાની દુકાનના આસપાસના વિસ્તારને કોર્ડન કરીને પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. રાજ સોની પર આ હુમલો કોણે કર્યો અને તેની પાછળનું અસલી કારણ શું છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું ન હતું. જૂની અદાવત, પૈસાની લેતી દેતી કે પછી કોઈ તાત્કાલિક બોલાચાલીની અદાવતમાં હુમલો કરાયો છે તે દિશામાં પોલીસે તપાસનો ચક્કો ગતિમાન કર્યા છે. ડિંડોલી પોલીસે હુમલાખોરોની ચોક્કસ ઓળખ મેળવવા માટે સુમુખ સર્કલ, ચાની દુકાન અને તેની આસપાસના અન્ય વેપારી મથકો તેમજ ઘરોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. આ સીસીટીવી ફૂટેજના આધારે કયા શખ્સો હુમલો કરીને કઈ તરફ ભાગ્યા છે તેની કડી મેળવવામાં આવી રહી છે. બીજી તરફ યુવક પર હુમલાના સમાચાર વાયુ વેગે પ્રસરતા જ હોસ્પિટલ બહાર તેના પરિવારજનોના આક્રોશથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સુરત શહેરમાં સતત વધતી ગુનાખોરી અને ચપ્પુબાજુની ઘટનાઓ ડામવા માટે ડિંડોલી પોલીસ એક્શન મોડમાં આવી છે. આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ સ્કોડ અને ડી સ્ટાફની 4 થી 5 વિશેષ ટીમો બનાવીને વિવિધ વિસ્તારોમાં દરોડા શરૂ કર્યા છે. પોલીસ પ્રશાસનનું કહેવું છે કે સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હુમલાખોરોની ઓળખ મેળવી લેવાય છે અને ગણતરીના કલાકોમાં તમામ હુમલાખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. मेरा नाम शाश्वत मिश्रा है। ये सुमुख सर्कल, ये संतोष पार्क पे ब्रदर्स चाय है, तो उधर मेरा दोस्त राज सोनी आके खड़ा था, तो कुछ लोग असामाजिक तत्व आए और मेरे दोस्त को डायरेक्ट चाकू मार दी। किस वजह से मारे वो नहीं पता, और 2-4 लोग इधर बैठे थे, उन लोग का आपस का झगड़ा हो रहा था, तो उधर वो बैठा हुआ तो उन लोग के साथ वाले समझ के उसको भी मार दिया और उसका कुछ था नहीं उसमें। अभी जो राज है उसको कहाँ पे लेके जाया गया है और क्या ट्रीटमेंट था? राज को ये बाबा मेमोरियल हॉस्पिटल है साई पॉइंट के पास, उधर लेके गए और सीटी स्कैन के लिए बाबा मेमोरियल से अभी सीटी स्कैन के लिए लेके गए पूना गांव।